પતિ પત્નીને ઝઘડા થાય, પત્નીનો મોબાઈલ પતિ ન ઉપાડી શકે, પતિનો મોબાઈલ પત્ની ન લઈ શકે, એકબીજાનું ચેટિંગ ન જોઈ શકે. આનું કારણ સિર્ફ 2-3 પોઈન્ટ છે. ખાલી એક જ શરત કે પતિ કંઈ પણ બોલે એના પહેલાં એની આંખની ઈશારે પત્ની સમજી જાય અને પતિને રાજી રાખે એટલે એ સુંદર સતી કહેવાય. પિકનિક એટલે બ્રેક વિનાની ગાડી, મોજ આવ્યા જવાનું, મોજ આવી ખાવાનું, મોજ આવ્યા ફરવાનું, મોજ આવે એમ કરવાનું. કોઈ બાળકોને યાદ ન રહેતું હોય, ભણવામાં પાછા રહેતા હોય, ક્રોધ કરતો હોય, ટેન્શનમાં હોય, એ બાળકોને આ પદ્ધતિ આપ દો કે 3.5 મિનિટ આ કરે અને રિઝલ્ટ ન મળે માઇક હેલું આવવાનું. પરંતુ નવ દંપતીમાં જ અનેક પ્રકારના પ્રશ્નો જોવા મળે છે. આ અરસપરસ જે ભાવના હોવી જોઈએ, પ્રેમ ભાવ બંને વચ્ચે નથી. અનુપમામાં સિરિયલમાં જાહેરાત આવે પછી તમને જમવાનું મળે. જે પતિ હોય તો પતિને મોબાઈલમાં એવો લોક રાખવો પડે છે કોઈ અઘરો. આ સામાન્ય મોબાઈલ છે તો નોર્મલ લોક હોય, સ્વાભાવિક છે એક મર્યાદામાં, પરંતુ એવા લોક રાખવા પડે છે કે પત્નીથી પણ ન ખુલે એવા લોક રાખવા પડે છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ, આમાં ચેટ કરે પતિ તો પત્ની 3 વાર મોબાઈલ ચેક કરે. વાસ્તવિક સાંપ્રત સમયના પ્રશ્નો નવ દંપતીના. તો કોની સાથે વાતચીત થાય છે, શું થાય છે, પુત્રવધુ આવે, અનેક પ્રકારની સિરિયલો, એમાં ફોકસ પત્નીનું વધારે હોય છે, પુરુષનું ચેટમાં ફોકસ વધારે હોય છે, જેને લીધે બાળકને જે સંસ્કાર મળવા જોઈએ સંસ્કાર નથી મળતા. સાંપ્રત સમયમાં આવા અનેક પ્રશ્નો છે. મોબાઈલને લીધે સંબંધો તૂટે છે. 2 બાળકો હોય અને છૂટાછેડા થાય એવા પ્રશ્નો અમે જોઈએ છીએ. બીજી બાબત એ, અમે ડૉક્ટરોના ઘરે જઈએ છીએ, પ્રોફેસરોના ઘરે જઈએ છીએ, વાતો કરતા હોય માઇકની અંદર જાહેર જીવનમાં, બાળકોનો મોબાઈલ ન દેવો જોઈએ, રેડિયેશન થાય એવું કહેનારો ડૉક્ટર પોતાના દીકરાનો મોબાઈલ આપે છે. 1.5 લાખ રૂપિયા લઈને આપે. હા, એપલ બનાવનાર છે ને ફોન, એમને એમના દીકરાને નથી આપેલો. એ આપ જાણો છો. નવ દંપતીએ કેટલી આમાંથી શિખામણ લેવી એને પહેલાં જ સમજવું જરૂરી. કુવામાં હોય તો હવેડામાં આવે કહેવાનો ભાવ. આનો જવાબ અમારી સનાતનની પરંપરામાં આપું તો આનો જવાબ એક એવો મળે કે અમારી રામદેવ પીરનું આ મંદિર છે, વિષ્ણુ સંપ્રદાયની ઉપાસના છે. તો રામદેવ પીરના મંદિરની અંદર અત્યારે અમારી પાસે હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ પણ ફેમિલી આવે અને એમ કહે કે બાપુ અમારે સનાતન ધર્મની દીક્ષા લેવી છે, ત્યારે સૌની પહેલાં અમે એને એમ કહીએ કે તું કંઠી લઈ અને જ્યોત પાઠનો અધિકારી બન. અને જ્યોત પાઠના અધિકારીને અમારી ભાષામાં પતિ પત્નીને સાથે બનાવવામાં આવે અને એને અમે જતી સતી કહીએ છીએ. અચ્છા. હવે જતી સતી શબ્દ છે ને એ 550 વર્ષ પહેલાં રામદેવ પીર બાપાએ આપેલો શબ્દ છે, જેને આપણે પતિ પત્ની કહીએ છીએ. પણ આપે જે સાંપ્રત કાળમાં જે પ્રશ્ન કર્યો એનો જવાબ રામદેવ પીર બાપાએ 550 વર્ષ પહેલાં આપેલો છે. અને શોર્ટ ભાષામાં એક જ લીટીમાં કહું તો નર નારીના એકમતા સ્વર્ગ સુધી હોય છતાં પતિ પત્નીની એક મત હોય તો આ પૃથ્વીલોકમાં તો મોજ કરીએ કે, પણ પરમાત્માના દરબાર સુધી એને કોઈ રોકી શકે નહીં. અને આપે જે વાત કરી છે એનું 99.99% કારણ એ છે કે પતિ પત્નીનો વિશ્વાસ, પ્રેમ અને એકતામાં કમી. 100%. આ પહેલું મારું એક, હું પણ ગ્રસ્તાશ્રમ ધર્મમાં ઋષિ પરંપરામાંથી સંત તરીકે આવું છું. મેં સંસારના ઉતાર ચઢાવ બધા જ જોયા છે અને સંસારમાં અમે દીકરા દીકરીવાળા છીએ એટલે જે અમે સલાહ આપી છીએ એ કોઈ ફકડ બાવા હોય ને સંસારીને સમજાવવા નીકળ્યા હોય એ રીતે નહીં. મારું પણ 35 માણસનું પરિવાર પીપળી ધામમાં એક રસોડે જમીએ એવી પરંપરામાં હું પણ જીવું છું. માટે મારે આપને એ કહેવું છે કે આજના સંસારની અંદર જવાન દીકરા ભાગી જવાની ટ્રાય કરે, જવાન દીકરા સટો રમે, જવાન દીકરા હામાં થાય, પતિ પત્નીને ઝઘડા થાય, પત્નીનો મોબાઈલ પતિ ન ઉપાડી શકે, પતિનો મોબાઈલ પત્ની ન લઈ શકે, એકબીજાનું ચેટિંગ ન જોઈ શકે. આનું કારણ સિર્ફ 2-3 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ એ છે કે ટીવીમાં અને મોબાઈલમાં માણસ રહે શું કામ? મનનો સ્વભાવ છે, મનને નવરાશ અને એકલા ગમતું નથી. તો પહેલાંના સમયમાં ભજન ને કામ હતું એમાં ચિત્ત રહેતું. અત્યારે ભજને જતું રહ્યું ને કામે જતું રહ્યું એટલે નવરી બજાર થઈ ગઈ એટલે આમાં ચિત્ત છે. 100%. પહેલું મૂળ કારણ.
તો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એ નહીં, જે પ્રોબ્લેમ હતો એ જ સોલ્યુશન. કે તમારા બહેનોને મારી નમ્ર વિનંતી, સનાતન ધર્મની બહેનોને, કે ઘરકામ, પુસ્તકો, ધાર્મિક ગ્રંથો, ધાર્મિક સિરિયલો, ઉત્તમ વાતાવરણ, અને ખાસ કરીને મારી બહેનોને એ કહેવું છે કે તમારા પતિનો મગજ શાંત રાખવો હોય તો તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે રસોઈ બનાવતા મગજની અંદર વાવાઝોડું હોય છે, મગજમાં નકરી સિરિયલ ભળી છે, હાવ વહુના ઝઘડા ભર્યા હશે, તો એ જે રસોઈ બનશે એ તમારો પતિ ઘરે બહારથી શાંત આવ્યો હોય છે ને તો ખાય ત્યારે ખાતી વેરાય તો એ ગરમ થઈને વાવાઝોડું લાવશે. વાહ. પણ હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં એમ કહેવાયું છે કે હે માવડીઓ, હે સનાતનની નારીઓ, આપ જ્યારે રસોઈ બનાવતા હોય ત્યારે આપના ઈષ્ટદેવ, આપના કુળદેવ, આપના ગુરુદેવ, આપના આરાધ્ય સ્વરૂપ જે ચિત્ત મનને પ્રસન્નતા આપે એ શબ્દની ધારા લઈ અને સુંદર મથતા તમે રોટલી બનાવો, એને વણો, એને તૈયાર કરો, અને રસોઈ તૈયાર થાય એટલે સૌની પહેલાં તમારા ઠાકોરજી હોય એને તમે ધરાવો, અને એ ધરાયેલી રસોઈમાં પાછી નાખો એટલે તમારી રસોઈ બધી પ્રસાદ બની જાય. અને પ્રસાદ બન્યા પછી પહેલી થાળી તમારા હાવહારા હોય, ગઈઢા હોય એની, બીજી ડીશ તમારા બાળકની, ત્રીજી ડીશ તમારા પતિની, અને ચોથી ડીશ છેલ્લે તમારી બનવી જોઈએ. આ સનાતનની પરંપરા છે. બીજા નંબરમાં કે તમારું ચિત્ત, મન નવરું પડે એટલે ઈષ્ટ ગુરુ અને ભગવાન કે પરમાત્માના સ્વરૂપ ભજનમાં લગાવો. તમે એ પ્લાન બનાવો કે મારે ઘરને મંદિર કેવી રીતે બનાવવું, 100%. મારા છોકરાને ડૉક્ટર વકીલ બનાવવો છે પણ એ મને આવીને વંદન પણ કરે અને ડૉક્ટર વકીલ થાય, બેયનું મારે સર્જન કરું શું કરું? મારા ઘરને મંદિર બનાવવું મારે સર્જન શું કરું? મારા ઘરમાં એકતા પ્રેમ લાવી તો મારે શું કરવું? મારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ લાવી તો મારે શું કરવું? મારા ઘરમાં સંસ્કાર લાવી તો મારે શું કરવું? તો એના માટે સનાતનની અંદર નર નારીએ જતિસતી બનવું પડે છે. જ્યારે જતિસતી બને ત્યારે સહજ એના અમારા સનાતનમાં નિયમો હોય છે. એ આજના સાંપ્રત કાળે બહુ ઉપયોગી છે. દાખલા તરીકે અત્યારે પતિનું નામ મહેશ હોય, એ મહેશ લગ્ન થાય એટલે શરૂઆત એમ કરે, અને 5-10 વર્ષ થાય, એ મહેશિયા, અહીંયા સુધી પહોંચી જતા વાર ન લાગે. ધીરુભાઈ જોક્સ કરે છે. હા, ચિંટુ. હા, ચિંટુ એના જીવ. સનાતન ધર્મમાં એવું બતાવ્યું કે સતી કોને કહેવાય, વોટ મીન્સ સતી. પહેલાંના ભાષામાં એવો વર્ણન હશે કે પતિ મરી જાય એની માએ અગ્નિમાં ધુમકો મારે એને સતી કહેવાતા. એ વ્યાખ્યા કદાચ જુદા અંગે હશે, પણ રામદેવ પીર બાપાના, સવારામ બાપાના, સનાતનના પરંપરા મુજબ જતિ સતીની વ્યાખ્યા કરવા જઈએ તો પતિ અને પત્નીના ચિત્ત મનને વિચારોની એકતા જે નારી કરે એને સતી કહેવાય. અને એક લીટીમાં જો કહેવા જઈએ, એક લીટીમાં જ ઓનલી ફોર કહેવું હોય, કોઈ એમ પૂછે કે પતિ અને પત્નીને જતિ સતી બનવા માટેની શોર્ટ ફોર્મ વ્યાખ્યા શું અને આજના સાંપ્રત કાળમાં એ શું ઉપયોગી થાય એની વાત કરું. પતિ પત્નીની સાંપ્રદાયિક કાળમાં ઉપયોગી થાય એવી વ્યાખ્યા સનાતન ધર્મમાં એવી છે કે પતિને ભગવાન સમજવામાં આવે, શિવજી સમજવામાં આવે વેદ પુરાણ મુજબ. પહેલું પતિ પરમેશ્વર એવો શબ્દ વપરાય છે. પત્નીનું સતી તરીકેનું એક જ લીટીનું કર્તવ્ય, ખૂબ શણગાર સજો, ખૂબ પાણીપુરી ભેળ રગડા ખાઓ, ખૂબ ફરવા જાઓ, કોઈ વાંધો નહીં. ખાલી એક જ શરત કે પતિ કંઈ પણ બોલે એના પહેલાં એની આંખની ઈશારે પત્ની સમજી જાય અને પતિને રાજી રાખે એટલે એ સુંદર સતી કહેવાય. એને બીજું ગમે તે સંસારની મોજ મજા કરે, ઓલાના ઈશારે, આંખના ઈશારે એને રાજી રાખે. અને હા, એ ગેરમાર્ગે જતો હોય તો કાન પકડીને પાસો વારે, એ પણ સતીનું કામ છે. આ બે જવાબદારી પત્નીની છે. અત્યારે ભાઈ દારૂ પીવા જ્યો તો બેન કીટી પાર્ટી કરવા વહી જાય, ભલે એ જ્યો મારે શું, હવે આમાં સતી ન થાય. તો પહેલું આ. પછી પતિની જવાબદારી આવે. પતિની જવાબદારી એ આવે કે તમે ગમે તે કરો, પત્નીને લક્ષ્મી માનો, પત્નીને સતી માનો, પત્નીને તુંકારો ન દિયો, પત્ની લક્ષ્મી કહેવાય એટલે ગાળ ન દેવાય, અને એની માન મર્યાદા સાથે રહ્યો.
ઓલા તમને ભગવાન માને, તમે એને શક્તિ માનો, શિવ શક્તિ એકબીજાને માનીને જીવો. એટલે ગ્રસ્તાશ્રમ ધર્મમાં એકબીજાને વિવેક મેન મર્યાદા અને મલાજો હચવાય અને પતિ પત્નીમાં મલાજો હશે તો એ એક થશે, તો એ સંસ્કારો બાળકોમાં આપી શકશે, નહીતર બાળકોમાં સંસ્કાર આવશે. સાંપ્રત સમયમાં આપણે વર્ષો પહેલાં વાત કરતા તો ક્યાં ગયા હતા, તો કે જાત્રાએ ગયા હતા. એટલે કે દેહાણની જગ્યાઓ, ધામો, તીર્થધામો ત્યાં ફરવાનું હતું. અત્યારે યુગ બીજો છે. અત્યારે ફરવાની વાત કરીએ એટલે પિકનિક, ગેમ ઝોન. તાજેતરમાં જોયું ટીઆરપી ગેમ ઝોનમાં હવે વસ્તુ એ થાય છે કે ત્યાં સંસ્કારનો અભાવ છે. પછી સરકાર ઉપર કહે કે આવું કરેલું, આ વ્યવસ્થા નહોતી, પણ લોકો જ ફરવા જાય છે. એટલે આ બાબતે થોડીક બાપુ વિસ્તારપૂર્વક એ વાત કરવી છે કે આવું બનવાનું કારણ શું લોકોમાં ધર્મનો ક્યાંક અભાવ થતો જાય છે, સંસ્કારનો અભાવ છે જેને લીધે આવું થાય છે, મોજ શોખ વધી ગયા છે, ફન, સ્પોર્ટ, ગેમિંગ આવું બધી વધી ગયું છે. એટલે મોજ શોખ વધી ગયા છે જેને લીધે આવી ઘટના અનેક બને છે. મોરબીની પુલની ઘટના હોય, દર વર્ષે 1-2 ઘટના આવી બનતી જ રહે છે. આ બનવાનું કારણ શું? હકીકતમાં એવું છે કે સનાતન ધર્મની અંદર આમ જોવા જઈએ તો જન્મથી મૃત્યુ સુધીની બધી જ જીવનશૈલી એમાં પ્રમાણ સાથે બતાવવામાં આવી છે. કોઈ પણ મનુષ્ય, કોઈ પણ બાળક કે કોઈ પણ મમ્મી પપ્પા ક્યાં જાય કે પોતાની મંજિલ હોય ત્યાં, તો મંજિલ શેના આધારે નક્કી કરે? વિચારોના આધારે. અને વિચારો શેના આધારે આવે? સંઘના આધારે. શબ્દનો સંઘ, વ્યક્તિનો સંઘ, સમાજનો સંઘ. તો વર્ષો પહેલાં આપણા વડવાઓ સદગુરુ, સંત કે ઋષિ પાસે જતા એટલે ઉત્તમ સંઘનું એને ભાથું મળતું, એટલે એને ઉત્તમ વિચારો આવતા. જેમ આપે બહુ સુંદર વાત કરી, શબ્દાર્થ બદલાઈ ગયો. એ સમયે જાત્રા હતી, અત્યારે પિકનિક છે. વોટ મીન્સ જાત્રા અને વોટ મીન્સ પિકનિક, બેમાં ડિફરન્સ છે. પિકનિક એટલે બ્રેક વિનાની ગાડી, મોજ આવ્યા જવાનું, મોજ આવી ખાવાનું, મોજ આવ્યા ફરવાનું, મોજ આવે એમ કરવાનું, આનું નામ પિકનિક. પણ જાત્રા એ વસ્તુ એવી નથી. જાત્રા એક વસ્તુ એવી છે કે તમે એક ગોલ લઈને નીકળો છો. દાખલા તરીકે તમે એમ કહો હું ચોટીલા જાત્રાએ જાઉં છું, હું ગિરનાર જાત્રાએ જાઉં છું, હું ચારધામની જાત્રાએ, ત્યારે તમે ગોલ લઈને નીકળો છો. અને ગોલ પણ કેવો કે સામે દિવ્ય અને ભવ્ય કોઈ સ્થાન હોય, સંત હોય, દેવ હોય, એના સુધીનો. 2. ત્રીજું કે જ્યારે તમે માની લો કે અહીંથી તમે રણુજા જવા હું નીકળો, તો મારો ગોલ રણુજાનો છે, તો હું, મારા બાળકો, મારા ઘરના, ભલે અમે ગાડી લઈને જઈએ છીએ, તો એ અહીંયા પહોંચીએ ને દર્શન કરીએ ત્યાં સુધી રણુજામય જઈશે. રામાપીને રામાપીની વાતો, રામાપીના ભક્તો, રામાપીનું આમ ને રામાપીનું તીમ ને રામાપીનું ભલાણું, રામાપીના ભજન ને રામાપીના પાઠ ને રામાપીના પ્રચાર. એ કારણ કે રામાપી બાજુ જઈએ છીએ ને એ બધું હોય. ગિરનારની તમે પરિક્રમા જઈએ એટલે ગિરનારની પરિક્રમા સાધુ સંતોની એ ચલમ ને ફલાણું ડુકડું ને ડાયરા, એ કારણ કે તમે જે માહોલમાં જાઓ એ જ વિચારો તમને આવવાના. પહેલાંના સમયમાં સમાજમાંથી, સંતોમાંથી અને ઋષિઓ મુનિઓમાંથી જે શબ્દો અને માહોલ મળતું એના આધારે એ જાત્રા કરવા જાય ત્યારે કોઈ ટેક લઈને આવતા, જાત્રા કરવા જાય ત્યારે હાથનું ખાતા, જાત્રા કરવા જાય ત્યારે ઉપવાસ કરતા, જાત્રા કરવા જાય એટલે દેવી દેવતાઓને જેના સાનિધ્યમાં જાય એને ખાલી હાથે ન જતા, ફળ ફળાદી કે કંઈક ભેટ લઈને જતા. તો એટલું સમર્પિત થાય. ચાલતા જાય એટલે હેલ્થ પણ નિરોગી રહે, એનું ભજન કરતાં કરતાં જાય એટલે એ પણ ઓકે રહે. આ એક થીમ હતી. હવે એ થીમને અત્યારે બહુ જરૂરી છે. હું આપને એક વાત કરું કે એક મને શોર્ટ ફોર્મ દ્રષ્ટાંત યાદ આવે, ટૂચકો છે કે આ બાળકોની અંદર અને આ પ્રવાસની અંદર, જાત્રાની અંદર જવાથી અને ન જવાથી શું ફેર પડે? હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આપણે કોઈ પણ દીકરી જ્યારે શિવજી મહારાજને તરુણ અવસ્થાની થાય, મોડા વ્રતને એ રીએ, ત્યારે એમ કહે કે હે શંકર ભગવાન, તમારા જેવો ભોળિયો મને પતિ આપજો અને જે મળે એ 7 જન્મ સુધી રહે. તો 7 જન્મ સુધી સાથેના નાતા એ આપણી ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિ છે. પશ્ચિમી કલ્ચર એવો છે યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કરો અને ફેંકી દો.
એક 50-60 વર્ષનો પુરુષ હોય તો એને 3-4 લગ્ન કરેલા હોય, 50-60 વર્ષની બાઈ હોય તો એ 2-3 વાર પરણેલી હોય, આ બધું નોર્મલ. તો એ અને આપણું કલ્ચર જે મિક્સ થતું જાય છે એના અનુરૂપ આજના આપણા સનાતનને જગાડે એવો એક મને નાનું દ્રષ્ટાંત યાદ આવે. લંડનની અંદર એક મકાનની અંદર પતિ પત્ની બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં પાછળ બારી અને બારી બહાર છોકરાઓ રમતા હતા અને તોફાન કરતા હતા, 2-3 છોકરાઓ. એટલે પતિએ પત્નીને કીધું કે જો ને બહાર કોણ છોકરાઓ બાજે છે. એટલે બારી ખોલી, પત્નીએ જોયું અને પત્નીએ જોઈને પતિને કીધું. શું કીધું? તારા છોકરાને મારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો. આ પતિ પત્નીનો સંવાદ. તારા છોકરાએ મારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો. તો એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એ થાય કે બેયને બીજા લગ્ન હતા અને પહેલા લગ્નમાં 2 આંગળી એક છોકરા લાયા હતા અને પછી એક લગ્ન થયા હતા અને 3 છોકરા થયા હતા અને 3 છોકરા બહાર તોફાન કરતા. તો આ વસ્તુ ફોરેનમાં સહજ છે અને આપણે ધ્યાન ન રાખ્યું તો આવતા સમયમાં ઇન્ડિયામાં યાદ થવાનું છે. શું કામ? કે જાત્રા, સંતોનું સાનિધ્ય એ ખાલી મોજ શોખની વસ્તુ નથી. એ ભાઈ બહેન, પતિ પત્ની, મા બાપ, દીકરા દીકરી, એકબીજાનો વિશ્વાસ અને સંબંધ એ જોડવી રાખવાનું કામ કરે છે. અને એ નથી તો આ મેં પશ્ચિમી કલ્ચરનું કીધું એ થાય. જેમ સહજ ઇન્ડિયામાં એમ કહેવાય કે આપણે જીવીએ છીએ તો બાપ દીકરા માટે જીવે, દીકરા બાપ માટે જીવે, ભાઈ ભાઈ માટે જીવે, આપણે રાષ્ટ્ર માટે જીવીએ, આપણે કોઈના માટે જીવીએ, એ સનાતનનું જીવન. અને પોતાની જાત માટે જીવવું એ પશ્ચિમી કલ્ચરનું જીવન. તો પશ્ચિમી કલ્ચરનું જીવન અને સનાતનનું જીવન મિક્સ થઈ અને ઇન્ડિયન જીવન અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. માટે ટીવી, મોબાઈલને દુનિયા દ્વારા, પિકનિકના માધ્યમ દ્વારા મોજ શોખ, ખાવ પીવું ને ધમાલ ધોકો ગ્રહણ કરવું, ઉતારવું, સ્થિરતા, શાંતિ, વિશ્વાસ, પ્રેમ, સ્થિરતા, શાંતિ, વિશ્વાસ, પ્રેમ, સ્થિરતા, શાંતિ, વિશ્વાસ, પ્રેમ, આવી સંપત્તિને કોઈની વેલ્યુ નથી. અને આવી સંપત્તિની જ્યાં સુધી પતિ પત્ની જાત્રા કે ધર્મના માધ્યમ દ્વારા બાળકોને વેલ્યુ નહીં અપાવે ત્યાં સુધી બાળકોની અંદર સંસ્કાર, એકતા, પ્રેમ આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ કે બાળકો માવતર જીવતા હોય તો બાળકો માટે જીવતા હોય, પેટે પાટા બાંધી રાત દે કરીને સામે જીવતા હોય અને એના એ છોકરા એકને એક હોય અને સહેજ કંઈક વઢત કે હું મરી જઈશ, ભાગી જઈશ કે ભાઈ સાહેબ તું ચઈ ન જઈશ. તો એ જે કલ્ચરમાં નાખવામાં મિસ્ટેક છે એ ક્યાંક ને ક્યાંક મમ્મી પપ્પાએ ઇન્ડિયન ભારતીય સંસ્કૃતિનું કલ્ચર નાખવામાં અભાવ રાખ્યો છે. સનાતન ધર્મના દેવી દેવતા, સંત અને શાસ્ત્રોના વેદ પુરાણના મત મુજબ પતિ પત્ની જીવન બનાવે તો એમનું પણ ગ્રસ્તાશ્રમ ધર્મ ઘર એક મંદિર બને અને બાળકોમાં જેવા સંસ્કાર નાખવા હોય એવા નાખી શકાય. 100%. બાપુ ટૂંકમાં વાત કરી, ઘર એક મંદિરમાં તો વાત વણી લીધી છે, પણ એક ટૂંકમાં જવાબ જાણવો હોય કે મનની શાંતિ, ચિત્તની શાંતિ માટે ખરેખર કેવી રીતે વર્તન કરવું, આપણા વિચારો કેવા રાખવા કે જેથી ચિત્તને શાંતિ મળે અને મનને શાંતિ મળે? પ્રશ્ન બહુ સુંદર કર્યો છે. આમ તો એ પ્રશ્ન છે ને, આપે જે પ્રશ્ન કર્યો ને એ યોગ વશિષ્ઠ મહારામાયણની અંદર રામચંદ્રજી પરમાત્માએ વશિષ્ઠ મુનિને આ પ્રશ્ન કરેલો છે. બરાબર. આપે જે મને પ્રશ્ન કર્યો એ વશિષ્ઠ મુનિને રામચંદ્રજી પરમાત્મા એવું કહે છે કે મને સાગર પી જવો સહજ લાગે છે, મારા મનને સ્થિર રાખવું મને કઠિન લાગે છે. મારે અગ્નિ ગળી જવો મારા માટે સહજ લાગે છે, મારા મને સ્થિર રાખવું કઠિન લાગે છે. ધજાની દાંડી ફરકે એમ મારું મન ફરકે છે. આવું રામચંદ્રજી પરમાત્માએ લખ્યું છે. અને ત્યારે યોગ વશિષ્ઠ રામાયણની અંદર એનો ઉલ્લેખ છે, એનો જવાબ છે. હવે એના એ વાત આજથી 100 વર્ષ પહેલાં સવારામ બાપાએ એમના ગુરુ મહારાજને લખી છે. સદગુરુજી એમને ચરણોમાં લેજો, ભટકેલા મનની બાવા ભૂલું સુધારજો. મન ભટકતું, એમને એ જ પ્રશ્ન. અને એ જ પ્રશ્ન સાંપ્રત કાળમાં આજે મારે તમારી સામે મને તમને સતાવી રહ્યો છે કે આ મન ભટકે છે બહુ. તો સૌની પહેલાં પરમાત્માએ એવી રચના કરી છે કે તમે આંખો ખોલો, ઉઠો અને સૂવો ત્યાં સુધી, અને એમાંય નિંદ્રામાં નાનું મન જાગૃત હોય. નિંદ્રામાં અત્યારે મોટું મન જાગૃત હોય, ત્યારે નાનું 2 મન, નાના મોટા 2 મન આવે. હવે એ મન જાગૃત અવસ્થામાં વિચાર ગતિમાં સતત હોય, એક સહજ છે. તમે આ વિચાર કરવો ન કરવો એ તમારા હાથમાં નથી.
એ તમારા માતા પિતાના અંકુર અને આજુબાજુની પરિસ્થિતિને શબ્દકોશ તમારામાં આવેલા હોય એના આધારે તમને વિચાર જન્મે. તો શાંત ચિત્ત કરવા માટે જે આ વિચારો છે, આ લાવવા વિચારો આ વિચારો ન લાવવાના ફલાણું ઢોકળું એને કોઈ લેવા દેવા નથી. એ તો આવે એ આવવાના છે, પણ એનો સરળ રસ્તો છે. કેવો રસ્તો છે હું આપને બતાવું કે એક નાનું બાળક હોય, નાનું બાળક કંઈ સમજણ નથી, હા ચપ્પુ હાથમાં લઈ લીધું, ચપ્પુ વાગે એવું છે, હવે પકડી લીધું પગકામ, જો આમ ખેંચવા જોઈએ તેને વાગી જાય ને લોહી નીકળે, હા એને નુકસાન કરે, હા તો કરવું શું? તો માં શું કરે, એનાથી સારું રમકડું આપી દે, ચપ્પુ મૂકીને માં રમવા બેસી જાય. એવી રીતે આપણા મને જેમ નાના બાળકે ચપ્પુ પકડ્યું એમ આપણા મને ગંદા વિચારો પકડી લીધા છે. આપણે છોડાવવા માગી કે આપણે નથી વિચાર કરવા, પડખા ફરી ઊંઘ ન આવે એ વિચારો આ રાખે, હા એ આપણા હાથમાં નથી. પણ એનો રસ્તો જેમ માએ ચપ્પુ લેવા માટે એક રમકડું આપી દીધું એમ એક શબ્દ ગુરુદેવ કા તાક આનંદ વિચાર થાકે મુનિજન પંડિતા વેદ ન પામે પાઠ. કોઈક સનાતન ધર્મ, કોઈક મહાપુરુષ, કોઈ પણ સદગુરુ, કોઈ પણ સંતને કોઈ પણ શાસ્ત્રોમાંથી એક શ્લોક, એક વાણી, એક વાક્ય લઈ અને તમારા ચિત્તને જોડી દેવામાં આવે અને એમાં રાખી દેવામાં આવે. સંસારનું બધું કામ કરતાં નવરું પડે એટલે એમાં, નવરું પડે એટલે એમાં, નવરું પડે એટલે એમાં. એક સહજ પદ્ધતિ, મોબાઈલની જરૂર નથી, ખીચામાં પેનની જરૂર નથી, તો જે પાકીટમાં, એમ સહજ પદ્ધતિ છે. એમ મન જ્યારે નવરું પડે ત્યારે ક્યાંક જોડવું, તો એને શાન, જ્ઞાન અને શબ્દ કહેવામાં આવે છે. સનાતન ધર્મમાં પતિ પત્ની ગુરુમુખી બની અને કોઈ પણ મહાપુરુષ પાસેથી એક શબ્દ ગ્રહણ કરી અને શ્વાસોશ્વાસ સ્મરણ ચલે નહીં પુણ્ય કે પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો, અને અહીંયા ચિત્ત લગાવી દો તો ઉત્તમ વિચારો આવશે, ઉત્તમ ભાવના આવશે, ઉત્તમ કલ્પના જાગશે, ઉત્તમ કર્મ કરવાનું મન થશે, ઉત્તમ માહોલ બનશે, મન ભટકશે નહીં, ગંદા વિચારો નહીં આવે, ક્રોધ નહીં આવે, ટેન્શન નહીં આવે, ચિંતા નહીં આવે, ઉપાધિ નહીં આવે, ફરિયાદ નહીં આવે, ઝઘડા નહીં આવે, અભિમાન નહીં આવે. આ બધું હટી જશે. અચ્છા અને આવશે તો શું આવશે? શાંતિ આવશે, વિશ્વાસ આવશે, પ્રેમ આવશે, આનંદ આવશે, મોજ આવશે, હરખ આવશે, આ બધું આવશે. ઓલું જતું રહેશે. એ લાવવું એ આપણા હાથમાં ને આ લાવવું એ આપણા હાથમાં. અત્યારે ગમે ને પૂછો અરે ગમતો નથી, અરે ટાઈમ ને જતો, અરે હું કંટાળી ગયો. શું કામ? એટલા માટે કે અંદરનું વાતાવરણ ગંદુ છે. સનાતન ધર્મમાં અત્યારે મોદી સાહેબ ત્યાં વિવેકાનંદજીના ઓલા મેમોરિયમમાં ધ્યાન કરવા ગયા છે. ધ્યાન આપણો હિન્દુ ધર્મનો આદિ શબ્દ છે. હું આપને એ કહીશ, મારો જાત અનુભવ છે, મારે અહીં ગુરુકુલ છે, હું સ્કૂલોમાં જાઉં છું, ઘણા વિદ્યાર્થીઓને મેં ટ્રાય કરાયેલી. ઘણા વિદ્યાર્થીઓનો ચંદ્ર વીક હોય કે કોઈ વિદ્યાર્થી કાચા હોય એટલે ઘણા માવતરો અમારી ઘરે લઈને આવે કે બાપુ આ છોકરાને યાદ નથી રહેતું, અથવા તો લખવા બે ત્યારે ભૂલી જાય, અથવા પરીક્ષા આવે એટલે ટેન્શનમાં આવી જાય છે. આવા ફરિયાદ દ્વારા ઘણાને હશે અને મેં જોયેલા. હવે એને સરળ રસ્તો હું એને બતાવી દઉં અને મેં સક્સેસ થયેલા જોયા છે. કેસ બાળકને એમ કહી દેવાનું કે કાંઈ નહીં, તું વાંચવા બેસ, લખવા બેસે, પરીક્ષા આપવા બેસે, એના સિર્ફ 3.5 મિનિટ, કેટલી? 3.5 ઓમકારનો નાદ કરવાનો શાંત તે. ઓ મોટાને કામ લાગે, પણ નાનું બાળક ખાલી 3.5 મિનિટ ઓમકારનો નાદ કરી અને વાંચવા લખવા લેસન કરવાની પરીક્ષા આપવા બેસી જાય, સાહેબ એને યાદી રહેતી હોય, એમાં 70% વધારો થાય છે એવો મારો જાત અનુભવ છે. કારણ કે ચિત્ત છે ને ઓમકારના નાદ સાથે કેન્દ્રિત થાય, તર્ક વિતર્કમાંથી મુક્ત થાય અને એક જ જગ્યાએ ચિત્ત કેન્દ્રિત થાય, તે આપણી અંદર લોટ ઓફ શક્તિ છે એ જાગૃત થાય અને આપણે સફળ થઈ છીએ. ક્યાં બાત! આ સહજ ફિલસૂફી છે. આ 100%. કોઈ બાળકોને યાદ ન રહેતો હોય, ભણવામાં પાછા રહેતા હોય, ક્રોધ કરતો હોય, ટેન્શનમાં હોય, એ બાળકોને આ પદ્ધતિ આપ દો કે 3.5 મિનિટ આ કરે અને રિઝલ્ટ ન મળે માઇક રહેલું આવવાનું. પણ એ સનાતનની પરંપરા છે. 100%. ખૂબ આનંદ આવ્યો બાપુ. હવે લોકોનો અનેક પ્રશ્ન હોય, આ ઘણાને પ્રશ્ન કરેલો. સવારથી સાંજ સુધી આમ જોઈએ ને તો માણસ દુઃખી, વિચારોથી આમ જોઈએ ધર્મને ભેળવે, આધ્યાત્મિકતાને ભેળવે તો અનેક પ્રકારનો દુઃખમાં હોય છતાં સુખમાં રહી શકે. માણસે સુખી થવું હોય તો શું કરવું? આજના નવયુવાનની વાત કરીએ, મારા જેવું હોય, સવારે 10:30 હોય એટલે ફોન આવે, પડ્યા કે? સાંજે 9:30 બીજો ફોન આવે, પડ્યું કે? હા, પ્રશ્ન મોટો છે. હપ્તાનું ટેન્શન, ઓફિસે જાય તો બોસ ગમે તેમ બોલે એ ટેન્શન,
અનેક પ્રકારના ટેન્શનો છે. તમામ પ્રકારના દુઃખમાંથી મુક્ત થવા શું કરવું? ખાલી 2 મિનિટમાં જવાબ આપો. શોર્ટ ફોર્મમાં એમ કહેવા જવું તો દુઃખનું કારણ તમારા વિચારો છે. દાખલા તરીકે તમારી કેપેસિટી 4 વ્હીલ ગાડી ફરવાની નથી, બાઇકની છે, પણ પાડોશીના હિસાબે 4 વ્હીલ લીધી એટલે તમે દુઃખી થવાના. તમારી કેપેસિટી મકાનની નથી, પણ પાડોશીના હિસાબે તમે મકાન લીધું, તમે દુઃખી થવાના. તમારી કેપેસિટી બાળકને લાખ રૂપિયા નાખીને ભણાવવાની નથી, પણ પાડોશીના હિસાબે ભણાવો એટલે તમે દુઃખી થવાના. તમારી બાળકની કેપેસિટી સાયન્સ રાખવાની કેપેસિટી નથી, પણ એક બાળકે સાયન્સ રાખ્યું ને તમે રખાવવાના એટલે દુઃખી થવાના. વાદે કરીને જોયેલું જે તમે ડેવલપ કરો છો 99% એનું દુઃખ છે. નંબર 1. નંબર 2 કે તમારી અને તમારા બાળકની ખુદની પહેલાં અમારા સનાતનમાં 3 પ્રશ્નો આવે. હું કોણ છું, હું ક્યાંથી આવ્યો ને હું ક્યાં જવાનું. એમાં પહેલો મેઇન પ્રશ્ન હું કોણ છું. તો આ સનાતન ધર્મની દુઃખી ન થવું હોય તો આપણે 10 મિનિટ ઉઠીને સવારમાં હું કોણ છું, હું ગરીબ છું, હું મીડિયમ છું, હું હાઈ લેવલનો છું, હું કોણ છું, ખાલી એટલું યાદ આવે તો એને વિવેક પોતાની કેપેસિટી મુજબના કર્મ યાદ આવે અને કેપેસિટી મુજબના વિચારો થાય અને કેપેસિટી મુજબનો હાલે તો આ સંસારમાં કોઈ દુઃખી છે જ નહીં. દુઃખ એવું પરમાત્માએ રચના જ નથી કરી. મને પૂછતા હોય તો દુઃખ એવી કોઈ રચના જ નથી. આપણી અપેક્ષાઓ હોય, એ અપેક્ષાઓ પૂર્ણ ન થાય એને આપણે દુઃખ માનીએ છીએ. દુઃખ એવું કંઈ છે જ નહીં. પણ હું તમે જે પ્લાન બનાવીએ, અપેક્ષા કરીએ કે મારા દીકરાને આમ કરાવો છે, મારી દીકરીને આમ કરાવી છે, મારે ઘરનું મકાન લેવું છે, મારે 4 વ્હીલ ગાડી લેવી છે, મારે બંગલા લેવી છે, અને એ નથી થતું તો એનું દુઃખ છે. મને મારો પતિ બહુ સાચવે, નથી સાચવતો તેનું દુઃખ છે. મારી પત્ની પાઉંભાજી કરીને ખવડાવે, નથી ખવડાવતી તેનું દુઃખ છે. મારા છોકરા મારા પગ દબાવે, નથી દબાવતા તેનું દુઃખ છે. મારા માવતર મને પરદેશ ફરવા મોકલે, છોકરાને ડ્રીમ હોય, નથી મોકલતા, દુઃખ છે. મોટા સપના જોવો છો ને પછી પૂર્ણ ન થતા એનું 50% દુઃખ છે. પહેલું 1. બીજું, શાંતિ ક્યાંથી આવે? તો શાંતિ આ દુનિયામાં બજારમાં ક્યાંયથી મળવાની નથી. ટાઢિયો ટાવ જેવું અંદરથી ટાઈટ આવે એમ શાંતિ અંદરથી જ ઉપજે. બહાર દુનિયામાં કોઈ સંપત્તિ સાધનમાં શાંતિ નથી, કોઈ ખાવા પીવામાં શાંતિ નથી, એસી બંગલા ગાડીમાં શાંતિ નથી. શાંતિ તમારી અંદરની સ્થિરતામાં છે. જ્યાં સુધી કોઈ પણ માનવ અંદરનો પોતાની જાત અરે વાત કરતો ન થાય, જાત અરે વિચાર કરતો ન થાય, ત્યાં સુધીને 3 કાળમાં શાંતિ મેળવવાની નથી. જેને શાંતિ મેળવવી હોય એને પોતાની જાત અરે વાત કરી પડે. હું કોણ છું? સનાતન ધર્મમાં એક સૂત્ર છે. આપણે રોજ રાત્રે સૂતા પહેલાં તમે જાતને તપાસો કે હું ક્રોધ કેટલી વાર કરું છું આખો દીમાં 24 કલાકમાં, મેં ચિંતા કેટલી વાર કરી, મેં ઈર્ષા કેટલી વાર કરી, નિંદા કેટલી વાર કર્યું, ટેન્શન કેટલી વાર રાખી અને ઉપાધિ કેટલી વાર આખો દીમાં કરી. એ તમે આખો દીનું રાત્રે હુતે સ્ટડી કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે દુઃખનું કારણ સિર્ફ આપણા અબરોબર વિચારો છે, અબરોબર સંગ છે. જો ઉત્તમ વાચન, ઉત્તમ મહાપુરુષનો સંગ અને ઉત્તમ વિચારો, તો આ સંસારમાં પરમાત્માએ આવી દુનિયા બનાવી, આવી શરીર બનાવ્યું, આવી એસી બંગલા ગાડીઓ આપી, આ પાણીપુરી ભેળ રગડા આપ્યા, આવી સાધનો એટલા આપી પરમાત્માએ, જગતપિતા પરમેશ્વરે કે હું તમે સંસારમાં સહેજે આનંદથી રહી શકી. એને તો એટલી સગવડતા આપી, પણ આપણને આનંદથી રહેતા નથી આપ્યું. આપણને છરી આપી રક્ષણ કરવા, ભેટમાં રાખવા, પણ આપણે પેટમાં નાખીને બેઠા ને પછી કે મને બળતરા થાય છે, તો એ બળતરાનું કારણ એ છરીનો વાંક નથી, આપણો દુરુપયોગનો વાંક છે. આપણને માયા આપી, આપણે પત્ની આપ્યા, સમાજ આપ્યો, સંતાન આપ્યો. શા માટે? કે તમે ઉત્તમ જીવી શકો. પણ એ જ પત્ની, માયા અને સંતાનો અત્યારે તમને જીવતા ન આવડે, વિચારોને ગંદા હોય તો એ દુઃખનું કારણ બને છે. 100%. ખૂબ આનંદ આવ્યો બાપુ. તમામ સનાતન ધર્મને લગતી, ગૃહસ્થાશ્રમ, વિદ્યાર્થી જીવન, કોલેજ જીવન, આ તમામ સમાજને વર્ગને સ્પર્શે તેવી આપણે વાતો વણી લીધી. લોકોના પ્રશ્નો હતા તે તમામ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. આગળના સેશનની અંદર ઘણી વાતો કરવી છે. સંવાદમાં આનંદ આવે, મને રસ પડ્યો. આગળના સેશનની અંદર આ ધર્મને લગતી, સાધુ સંતોને લગતી અને રાજનીતિ, રાજધર્મ તમામ વાતો કરશું. અહીં એક વિરામ લઈએ છીએ. આગળના પડાવની અંદર દર્શક મિત્રો દલસુખરામ બાપુ સાથેનો સંવાદ યથાવત રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ.